ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ધોરણ 5 ની અંદર હવે આપણે રિવિઝન કરી લીધું છે. 15મો પાઠ પર્યાવરણ આસપાસમાં સ્ટાર્ટ કરીએ છીએ, બીજું સેમેસ્ટર. ચાલો 15મો પાઠ પેજ નંબર 139 ના પેજ નંબર 139 એની ઉપર ઠંડુ કે ગરમ એવો કંઈક પાઠ છે. તો ચાલો એની શરૂઆત કરીએ. પાઠની અંદર ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ એવા ટોપિક્સ આપેલા છે, એની ચર્ચા કરવાની છે. એક કઠિયારો હતો, તે દરરોજ સવારે જંગલમાં લાકડા કાપવા જતો હતો. સાંજે તે બધા લાકડા શહેરમાં વેચી આવતો હતો. એક દિવસ તે જંગલમાં ખૂબ દૂર સુધી જતો રહ્યો. ત્યારે ખૂબ જ ઠંડી હતી. તેની આંગળીઓ થીજી ગઈ હતી. કઠિયારો વારંવાર તેની કુહાડી બાજુ પર મૂકી તેના હાથ મોં પાસે લાવતો, પછી તે ગરમ કરવો. હાથને ગરમ કરવા રાખવા તેના પર જોરથી ફૂંક મારતો હતો. મિત્રો, ઘણીવાર આપણે પણ આ રીતના જ્યારે ઠંડી હોય ત્યારે હાથ ઘસીએ છીએ, તેને મોઢા પર રાખીએ છીએ, આવી બધી પ્રવૃત્તિઓ કરતા હોઈએ છીએ. ત્યારે મિયા બાલિસ્તીએ ખૂણામાંથી તેને જોતા હતા. મિયા બાલિસ્તીએ જોયું કે કઠિયારો તેના હાથમાં ફૂંકો માર્યા કરતો હતો. તે આશ્ચર્યમાં પડ્યા, આ બધું શું છે? પરંતુ તેઓ તે સમજી શક્યા નહીં. તે વિચાર કરતા ઊભા થયા કે તેમણે કઠિયારાને પૂછવું જોઈએ. કઠિયારો એટલે લાકડા કાપવાવાળો, તેને આ પૂછવું જોઈએ તેવું તેમને લાગ્યું. થોડું ચાલ્યા પછી તે એવું વિચારીને પાછા આવ્યા કે કદાચ કઠિયારાને તે ન ગમે તો અંતમાં મિયા બાલિસ્તીએ પોતાની જાતને રોકી શક્યા નહીં. તે કૂદતા કૂદતા કઠિયારા પાસે ગયા અને કહ્યું, કેમ છો ભાઈ? જો તમને વાંધો ના હોય તો હું તમને કંઈ પૂછી શકું? મિયા બાલિસ્તિયા એ કઠિયારા પાસે પહોંચ્યા કે તમે આવું શા માટે કહો? એવું કંઈ હું તમને પૂછી શકું? આ ટચુકડા માણસને જોઈ કઠિયારો તો આશ્ચર્યચકિત અને આનંદિત થઈ ગયો, પરંતુ તેને તેનું હાસ્ય સંતાડી રાખીને કહ્યું, જરૂરથી પૂછો, તમારે શું પૂછવું છે? મારે એ પૂછવું છે કે તમે તમારા હાથ પર ફૂંકો કેમ માર્યા કરો છો? મિયા બાલિસ્તીએ કહ્યું. હવે બાળકોને જણાવવાનું છે કે વાર્તા ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર ઝાકિર હુસેને લખેલી છે. તેઓએ બાળકો માટે ઘણી વાર્તા લખી છે. મિયા બાલિસ્તીએ નામનું કાલ્પનિક પાત્ર અહીં લેવામાં આવ્યું છે. હવે પાના નંબર 45 ઉપર 140 ઉપર કઠિયારે જવાબ આપ્યો, ખૂબ જ ઠંડી છે, મારા હાથ થીજી જાય છે, તેથી હું તેને ગરમ રાખવા તેના પર ફૂંકો મારું છું. પછી જ્યારે તે ફરીથી ઠંડા થાય છે, હું ફરીથી તેને ગરમ રાખવા ફૂંકો મારું છું. મિયા બાલિસ્તીએ માથું હલાવ્યું, ઓહો, તો એવું છે. અને પછી તે ત્યાંથી જતા રહ્યા, પરંતુ તે નજીકમાં જ રહ્યા અને કઠિયારા પર બારીક નજર રાખતા રહ્યા. થોડી જ વારમાં બપોર થઈ. કઠિયારો બપોરના ભોજન વિશે વિચારવા લાગ્યો. તેણે 2 પથ્થર લીધા અને ચૂલો બનાવ્યો. તેણે આગ સળગાવી અને નાના વાસણમાં બટાટા બાફવા મૂક્યા. લાકડા છે ભેજવાળા હતા, તેથી કઠિયારો નીચે નમ્યો અને આગને સળગવામાં મદદ થાય તે માટે ફૂંક મારવા લાગ્યો. બાલિસ્તીએ તેને થોડી દૂરથી જોઈ રહ્યા હતા. તેમણે પોતાની જાતને કહ્યું, અરે જો તે ફરી કરવા લાગ્યો, તેના મોંથી ફૂંક મારવા લાગ્યો, શું આગ તેના મોઢામાંથી નીકળે છે? આવું મિયા બાલિસ્તીએ વિચારવા લાગ્યા. કઠિયારાને ખૂબ જ ભૂખ લાગી હતી. તેણે વાસણમાંથી બટાટા બહાર કાઢ્યા અને તે ખાવાનો પ્રયાસ કર્યો, પરંતુ બટાટા ખૂબ ગરમ હતા. તેણે ફરી તેને ફૂંક મારવાનું ચાલુ કર્યું, ફૂંક ફૂંક. અરે બાલિસ્તીએ પોતાની જાતને કહ્યું, તે ફરી ફૂંકો મારે છે, હવે શું તે બટેટા સળગાવવા જઈ રહ્યો છે? થોડી વાર તેના પર ફૂંકો માર્યા બાદ કઠિયારે તે પોતાના મોંમાં મૂક્યા ને ખાવા લાગ્યો. પેજ નંબર 141. હવે મિયાને ખૂબ જ આશ્ચર્ય થયું.
તે પોતાની જાતને રોકી શક્યા નહીં અને કૂદકો મારી કઠિયારા પાસે પહોંચ્યા. કેમ છો ભાઈ? તેમણે કહ્યું, જો તમને વાંધો ના હોય તો હું ફરી એક પ્રશ્ન પૂછું. કઠિયારાએ જવાબ આપ્યો, સહેજ પણ નહીં, તમારે જે પૂછવું હોય તે પૂછો. મિયા બલિસ્તીએ કહ્યું, આજે સવારે તમે મને કહ્યું કે તમારા હાથને ગરમિયા પર ફૂંક મારતા હતા. હવે આ બટાટા પર ફૂંક મારો છો જે પહેલેથી જ ખૂબ ગરમ છે. તમારે તેના શા માટે વધારે ગરમ કરવા છે? મારા નાના મિત્ર, આ બટાટા ખૂબ જ ગરમ છે. હું તેને ઠંડા પાડવા એના પર ફૂંકો મારું છું. જ્યારે તેમણે આ સાંભળ્યું ત્યારે મિયા બલિસ્તાનો ચહેરો સફેદ થઈ ગયો. તે ડરના માર્યા ધ્રુજવા લાગીને દૂર જવા લાગ્યા. કઠિયારો સારો માણસ હતો. તેણે કહ્યું, શું થયું મિયા? તમે ઠંડીના લીધે ધ્રુજી રહ્યા છો? તેમ છતાં મિયા બાલિસ્તીએ પાછળ જવા લાગ્યા. સુરક્ષિત અંતરે પહોંચી ત્યારે તેમણે પોતાની જાતને કહ્યું, આ કેવો પ્રકારનો જીવ છે? ચોક્કસ તે ભૂત છે કે જીન છે. ફૂંક મારી ગરમ, ફૂંક મારી ઠંડુ, બંને એક જ શ્વાસથી? આ તો શક્ય જ નથી. હા, તે સાચું છે. અમુક વસ્તુ જે દેખાતી નથી પરંતુ હોય છે. તો મિત્રો, કેટલો ઇન્ટરેસ્ટિંગ પાર્ટ છે જોયું. પેજ નંબર 139, 140 અને 141 ઉપર. તો મિત્રો 139, 140 અને 141 ઉપર જે આ પાઠ છે ઠંડુ કે ગરમ, એ તમારે રફબુકની અંદર એકવાર લખવાનું છે. પાઠ 15 એમાં મિયા બલિસ્તી વાળો પાઠ છે, તમારે એકવાર નોટબુકમાં લખવાનો છે. ઠીક છે? તો ચાલો મિત્રો, હવે મળશું આપણા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રો ઘરે રહો, સુરક્ષિત રહો. થેન્ક યુ.